પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કાશ્મીર સાથે જોડાયેલા આંતરરાજ્ય ડ્રગ રેકોર્ડનો પર્દાફાશ કરી અંકલેશ્વરના રહેવાસી ફિરોઝ અબ્દુલ ખાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કાશ્મીર સાથે જોડાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી અંકલેશ્વરના રહેવાસી ફિરોઝ અબ્દુલ ખાન 52 સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ફિરોઝ પાસેથી 3.020 કિલો ચરસ અને 12,984 ટ્રામાડોલ કેપ્સ્યુલ્સ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 3.03 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને કુપવાડા જિલ્લાના વધુ 2 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ચરસ જમ્મુ કાશ્મીરમાંથી ગુજરાતમાં સપ્લાય થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર સપ્લાય ચેઇન અને નાણાકીય વ્યવહારોની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.